તો ભાવનગરના મહુવામાં પાણીના પ્રવાહમાં ખેડૂતો તણાયા છે। કોજડી ગામની રૂપાવો નદીમાં એક ખેડૂત તણાઈ ગયો। ભીખાભાઈ બાવલિયા વાડીએથી પોતાના ઘરે જઈ રહ્યા હતા અને કોઝવે પરથી પસાર થતા પાણીના પ્રવાહમાં તેઓ તણાયા। ફાયર વિભાગે ખેડૂતની શોધખોળ હાથ ધરી। આ સાથે નદી નાળા પાસે ગ્રામજનોને ન જવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે। તો સતત વરસાદની આ પરિસ્થિતિ અને વરસાદની પરિસ્થિતિની વચ્ચે મહુવામાં હવે પાણીના પ્રવાહમાં ખેડૂત જ સમગ્ર રીતે તણાઈ ગયો। ધસમસતો આ પાણીનો પ્રવાહ અને આ પાણીના પ્રવાહે ખેડૂતને ખેંચી લીધો। કોજડી ગામની રૂપાવો નદીમાં ખેડૂત તણાયાની આ ઘટના સામે આવી કે જ્યાં ભીખાભાઈ બાવલિયા વાડીએથી પોતાના ઘરે જઈ રહ્યા હતા અને તે દરમિયાન કોઝવે પરથી પસાર થતા પાણીના પ્રવાહમાં તેઓ તણાઈ ગયા। આખરે ફાયર વિભાગે આ ખેડૂતની શોધખોળ તો હાલ હાથ ધરી છે। જોકે નદી નાળા પાસે હાલ ગ્રામજનોને ન જવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે। સંવાદદાતા અર્શદ ફોન લાઈન પર જોડાયા છે। અર્શદ, જે રીતે તંત્ર દ્વારા તો એડવાઇઝરી હંમેશાથી જાહેર કરવામાં આવતી હોય છે, ખેડૂત આખરે તણાયો છે, આગળના દિવસો માટે કઈ એડવાઇઝરી જાહેર કરવામાં આવશે અને હાલ આ ખેડૂતને લઈને શું વિગત? જી ઉર્મિલા, ચોક્કસ પ્રમાણે આમ તો જણાવી દઉં કે મહુવા પંથકની અંદર જે ગઈકાલથી જે 2 વાગ્યાથી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા એક એલર્ટ તો આપવામાં આવ્યું છે કે 48 કલાકની જે આગાહી છે, આગાહીના રૂપે કાંઈક ને કાંઈક સાવચેતીના પગલા રૂપે તંત્ર દ્વારા અવારનવાર ચેતવણી આપવામાં આવી રહી છે। પણ કાંઈક ને કાંઈક અમુક લોકો જે છે પોતાના જીવના પરવા કર્યા વગર જે નદી નાળાઓ છે તે પસાર કરી રહ્યા હોય છે તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ત્યારે મહુવા તાલુકાના જે કોંજળી ગામનો રૂપાવો નદી છે તેમાં એક ખેડૂત તણાયાના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે ભીખાભાઈ બાવલિયા ઉંમર 75 નામના વૃદ્ધ જે પોતાની વાડીએથી ઘરે વાડીએથી પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન આ રૂપાવો નદીમાં કાંઈક ને કાંઈક ઘોડાપૂર જે આવ્યું હતું તેને લઈને આ જે વૃદ્ધ ખેડૂત તણાયા હતા અને તેની ડેડ બોડી અત્યારે કોંજળી ગામના રૂપાવો નદીના ઉમણિયાવદર નજીક નીકળવા પામી છે અને અત્યારે હાલ મામલતદારની ટીમ અને રેસ્ક્યુની ટીમ ને તમામ પોલીસ પ્રશાસન આ ઘટના સ્થળ પર હાજર છે। ઉર્મિલા, બિલકુલથી ધન્યવાદ અર્શદ વિગતો સાથે જોડાવા બદલ।